આજે આપણે કયો વિષય શીખવાનો છે? વિષય હિન્દી. કયો વિષય શીખવાનો છે? વિષય હિન્દી. તો આપણે હિન્દીમાં શું શીખી રહ્યા છીએ? તો આપણે હિન્દીમાં શીખી રહ્યા છીએ રિવિઝન શીખી રહ્યા છીએ. તો આપણે રિવિઝનમાં શું શીખ્યા? આપણે રિવિઝનમાં શીખ્યા પ્રશ્ન 1 સ્વરની ખાનાપૂર્તિ શીખી ગયા. અને પ્રશ્ન 1બ શું હતો? વ્યંજનની ખાનાપૂર્તિ. વ્યંજન એટલે કે કલમ. સ્વર અને કલમ તો તમે પાકા કરી નાખ્યા છે ને, આપણે રિવિઝનમાં પણ શીખી નાખ્યા છે. તો ચાલો આજે આપણે શીખવાનો છે એની આગળનો પ્રશ્ન. ચાલો તો બધાએ શું કરવાનું છે? તમારી પાસે જે એક્સ્ટ્રા નોટબુક હોય તે તમારે બધાએ કાઢવાની છે અને અક્ષર તેમાં પણ સરસ જ કરવાના છે. અને જેમ એમ રિવિઝન કરાવે છે, હું રિવિઝન અહીંયા કરાવું છું, તમારે એકદમ વ્યવસ્થિત પાકું કરી લેવાનું છે. અને તમારે જ્યારે હાથમાં પેપર આવે ને તમારી પાસે, ત્યારે તમારી મમ્મીને ન કહેવું પડે કે મમ્મી મને લખાવ. તમે જાતે લખી શકો. એટલે એવું સરસ તમારે લખવાનું છે અને મોઢે કરવાનું છે. તો ચાલો આપણે આ રિવિઝન શરૂ કરીશું. મારી પાસે આ શું છે? બોર્ડ છે. તો ચાલો તમારી પાસે નોટબુક છે, તો નોટબુકમાં હાસ્યો છે ને? મારી પાસે નથી એટલે હું અહીંયા હાસ્યો દોરું છું. ચાલો અમે હાસ્યો દોરું. પછી આપણે રોજ જ્યારે હોમવર્ક લખવાનું શરૂ કરીએ છીએ તો પહેલા શું કરીએ છીએ? આપણે જ્યારે હોમવર્ક કરીએ છીએ ત્યારે પહેલા શું કરીએ છીએ? તો કે HW કરીએ છીએ, એટલે કે હોમવર્ક. હોમવર્ક કરો છો ને તમે તો HW એટલે હોમવર્ક. પછી આજની તમારે તારીખ મારવાની છે. શું કરવાનું છે? આજની તમારે તારીખ મારવાની છે. ચાલો હવે તો કે હોમવર્ક ને ડેટ બે મરાઈ પછી તો હવે આપણે લખીશું સૂચના. શું લખીશું? સૂચના. તો ચાલો આપણે પ્રશ્ન 1 શીખી ગયા ને, અ અને 2 બંને. તો આજે આપણે શીખીશું પ્રશ્ન 2. તો હું અહીંયા લખીશ હાસ્યમાં પ્રશ્ન 2. લખ્યું મેં? શું લખ્યું? પ્રશ્ન 2. ચલો પછી તો કે આ 2 છે એમાં શું છે? એનો પણ વિભાગ છે. તો પ્રશ્ન 2 અ કયો છે? આ પ્રશ્ન 2 અ. તો ચાલો કયો પ્રશ્ન લખીએ છીએ? પ્રશ્ન 2 અ. તો ચાલો હવે એની સૂચના મારીશું. તો લખો નીચે પછી એક આંગળની તમારે જગ્યા છોડવાની છે. પછી આપેલ શું લખ્યું? નીચે આપેલ. ચાલો પછી બધાએ આંગળી મૂકવાની છે. પછી તો કે હસવાઈ ન અડધો દી સાથે જોડેલો હિન્દી. શું લખ્યું? નીચે આપેલ હિન્દી. પછી ચાલો આંગળી મૂકો. એક આંગળની જગ્યા મૂકી લખો અ અને માથે મીંડું અંક. હિન્દી અંક. શું લખ્યું છે મેં? હિન્દી અંક. પછી જો તમારી પાસે નોટબુકમાં અહીંયા જગ્યા હોય, આની પછી તમારે જગ્યા હોય તો એક આંગળની જગ્યા મૂકીને લખવાનું છે. અને ન હોય તો હું અહીં નીચે લખું છું ત્યાં તમારે લખવાનું છે. તો છેલ્લે આપણે શું લખ્યું હતું? હિન્દી અંક. પછી લખો સામે. સામે નીચે આપેલ હિન્દી અંક સામે. પછી ચાલો એક આંગળની જગ્યા મૂકો. આંગળી મૂકીને સારા અક્ષરે લખવાનું છે. તમારી પાસે ડબલ લાઈનની નોટબુક છે ને, તો લાઈનને ઉપર અને નીચે બંનેની કિનાર લખી અડી લખવાનું છે. લખો હિન્દી. પછી ચાલો એક આંગળની જગ્યા મૂકો.
પછી શબ્દ શબ્દ લખ્યું પછી એક આંગળની જગ્યા મૂકીને લખો સૂચના પૂરી થાય છે કે છેલ્લે શું આવશે પૂર્ણ વિરામ શું આવશે પૂર્ણ વિરામ નીચે આપેલ હિન્દી અંક સામે હિન્દી શબ્દ લખો નીચે આપેલ હિન્દી અંક સામે હિન્દી શબ્દ લખો ચાલો આપણે અહીં આટલા શું શીખવાનું છે આપણે શીખવાનું છે ગિનતી તો આપણે નોટબુકમાં ગિનતી લખી ત્યારે તો લાઈનમાં લખી હતી ને 1 2 3 4 એમ લાઈનમાં લખી હતી ને તો આ તો આપણી પાસે પ્રશ્ન છે એટલે આમાં લાઈનમાં આવશે નહીં આમાં આડું વાળું આવશે એટલે તમારે પણ એ રીતે શીખવાનું છે ચાલો પહેલો હું અંક લખું છું તમારે મને જોઈન કરવાનો છે કયો અંક છે આ ચાલો કોઈને યાદ છે આ તમારે મેં લખ્યું છે કઈ રીતે લખવાનું છે તમારી આ જે સૂચના પૂરી થાય છે પછી જો બે આંગળની જગ્યા મૂકવાની છે શું કરવાનું છે બે આંગળની જગ્યા મૂકવાની છે અને પછી તમારે આ અંક લખવાનો છે ચાલો હવે આ અંક કયો લખ્યો છે આ અંક કયો લખ્યો છે કોઈને યાદ છે તો આને કહેવાય દો શું કહેવાય દો તો હવે હું એક આંગળની જગ્યા મૂકીને શું કરીશ ડેશ કરીશ શું કરીશ ડેશ હવે આને કઈ રીતે લખાશે તો પહેલા હું દર્પણનો દ કરું છું દેખાણો બધાને પછી માથે શિરો રેખા બાજુમાં કાનો અને ઉપર માત્રા દને કાનો માત્રા દો કયો અંક છે આ દો દો એટલે કે બે શું થાય દો એટલે કે બે ચાલો હવે આપણે કયો અંક લખ્યો દો દો એટલે બે તમારે વ્યવસ્થિત યાદ રાખીને લખવાનું છે ચાલો હવે તમને યાદ રહેશે ને કે મેં આ કેટલી જગ્યા છોડાવી હતી મેં છોડાવી હતી બે આંગળી પણ નો યાદ રહે તો તમે જે અંક દો લખ્યો છે એની નીચે તે બીજો અંક લખો ચાલો આ અંક કોઈને ખબર છે આને શું કહેવાય બાળકો આપણે શીખી ગયા શું કહેવાય તો કે 5 શું કહેવાય 5 તો પહેલા આપણે એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરીશું પછી તો કે તમારી પાસે નોટબુક છે મારી પાસે બોર્ડ છે એટલે મેં શીરો રેખા કરી નાખી પછી વળાંક આપવાનો નથી કોને એવી જ રીતે તમારે પ કરવાનો છે પછી તો કે પને કાનો પા પણ આપણે ગુજરાતીમાં જ્યારે 5 લખીએ છીએ ત્યારે પ અને કાના પાની માથે મીંડું કરીએ છીએ ને એવી જ રીતે આપણે હિન્દીમાં શું કરવાનું છે મીંડું કરવાનું છે પણ કઈ રીતે તો પહેલા અર્ધચંદ્રાકાર કરીશું અને પછી વચ્ચે મીંડું કરીશું દેખાણો મેં પા કઈ રીતે લખ્યો દેખાણો ને પછી તો કે ચટાઈકા ચ શું લખ્યું મેં ચટાઈકા ચ 5 એટલે કે 5 ગુજરાતીમાં પણ આપણે 5 જ બોલીએ છીએ પણ તમે લખવાની જોયું ગુજરાતીમાં આપણે ખાલી મીંડું કરીએ છીએ હિન્દીમાં શું આવશે અર્ધચંદ્રાકાર ને પછી અંદર આપણે ડોટ કરવાનો છે ચાલો હવે એની પછીનો જોઈ લઈએ ચાલો આ કયો અંક છે હિન્દીનો તરત આવડી જશે ને શું છે આ તો કે 1 શું છે 1 તો આપણે ગુજરાતીમાં કઈ રીતે લખીએ છીએ 1 અને 1 માત્રા 1 એમ લખીએ છીએ પણ ગુજરાતીમાં એ લખીએ છીએ તો હિન્દીમાં જે આ સ્વર આપણે જ્યારે લખવો હોય તો આપણે કેમ લખીએ છીએ આવી રીતે
માથે માત્રા આવતો નથી. આ એ અને આ ગુજરાતીમાં એ. તો આપણે હિન્દીમાં એક લખવો છે તો કયો લખીશું? આ. કોઈ પેપરમાં જો એક આવ્યો તો આની પર માત્રા કરવાની નથી. શું કરવાની નથી? આવી રીતે માત્રા કરવાની નથી. તો ચાલો હવે આપણે એક લખીશું. પહેલા એક આગળની જગ્યા મૂકીને ડેશ કરીશું. પછી તો કે હું પહેલા શીરો રેખા કરી નાખું છું. પછી હું એ કરીશ. આવી રીતે પહેલા અણ અને અ જેવો, વચ્ચે ગ દેખાણો, અને પછી કમલકા ક. એક. શું લખ્યું મેં? એક. ચાલો કયા કયા અંક શીખ્યા? 2 5 1. 2 5 1. ચાલો હવે જુઓ આ શું લખ્યું મેં? આ શું લખ્યું? એક અને મીંડો એટલે કે એકડે મીંડે 10. તો આ મેં તમને જ્યારે ગિનતી શીખવાડી હતી ત્યારે શીખવાડ્યું હતું. ખ્યાલ છે કે આપણે ગુજરાતીમાં કેમ લખીએ છીએ? તો કે 10 આમ લખીએ છીએ. તો હિન્દીમાં શું આવશે? હિન્દીમાં આપણે આ સસલાનો સ કરવાનો છે નહીં. હિન્દીમાં કયો આવશે? તો કે શરણાઈનો શ. જેણે પણ સસલાનો સ કર્યો છે એ કેવું પડે? ખોટું. કેવું પડે? ખોટું. હિન્દીમાં શું લખાય? શરણાઈનો શ. તો ચાલો આપણે હિન્દીમાં કેવી રીતે લખીશું? તો પહેલા હું ડેશ કરીશ. પછી એક આગળની જગ્યા મૂકીને ડેશ કર્યું. પછી ડેશ પછી એક આગળની જગ્યા મૂકીશ અને પહેલા હું લખીશ દર્પણનો દ. દેખાય છે બધાને? મેં શું કર્યું? આ દર્પણનો દ. પછી હું કરીશ સરબતકા સ. દશ. અહીંયા કોઈ સસલાનો સ કરવાનો નથી. શું આવશે 10 માં? શરણાઈનો શ આવશે. હિન્દીમાં જ્યારે તમે શબ્દમાં 10 લખો ત્યારે કયો મૂળાક્ષર આવશે અહીંયા? તો કે શરણાઈનો શ. સસલાનો સ કર્યો એટલે કેવું પડશે? ખોટું. કેવું થશે? ખોટું. ચાલો એની પછીનો મૂળાક્ષર હું લખું છું. ચાલો આ મેં કર્યું છે. આ કયો મૂળાક્ષર છે? કયો અંક છે? આ અંક કયો છે બાળકો? ખ્યાલ છે તમને? કયો છે? તો એક આગળની જગ્યા મૂકીને શું કરીશ? ડેશ કરીશ. હવે મારે આને શબ્દમાં લખવું છે તો હું કઈ રીતે લખીશ? તો ડેશ પછી હું એક આગળની જગ્યા છોડી દઈશ. પછી શીરો રેખા કરીને મેં કર્યું તને દીર્ઘાય તી. દેખાય છે? તને દીર્ઘાય તી નગાડા કાન તીન. શું લખ્યું મેં? તીન. તીન એટલે 3. તીન એટલે 3. કયા કયા અંક લખ્યા? 2 5 1 10 અને 3. દેખાય છે ને બધાને? ચાલો કયા કયા શબ્દમાં? 2 5 1 10 અને 3. હવે હું નીચે લખીશ તો કદાચ તમને ન બતાય કે હું બાજુના બોર્ડ પર લખું છું. તમારે નોટબુકમાં ક્યાં લખવાનું છે? નીચે જ લખવાનું છે. ક્યાં લખવાનું છે? નીચે લખવાનું છે. ચાલો હવે આ મૂળાક્ષર ઓળખો તો આ મેં કયો લખ્યો છે? આ મૂળાક્ષર કયો છે બાળકો? તો આને શું કહેવાય? ખ્યાલ છે તમને? એક આગળની જગ્યા મૂકીને હું ડેશ કરીશ. ડેશ પછી ચાલો એક આગળની જગ્યા મૂકો. પછી લખો સડકા સ. સનેકાનો સા. તરબૂચ કા ત. સાત. ગુજરાતીમાં પણ આપણે શું કહીએ છીએ?
સાત. ગુજરાતીમાં પણ આપણે શું કહીએ છીએ? સાત. હિન્દીમાં પણ શું કહીએ છીએ? સાત. ચાલો હવે એની પછીનો મૂળાક્ષર હું લખીશ. ચાલો આ કયો મૂળાક્ષર કયો અંક છે? આ ખ્યાલ છે તમને કયો છે? તો પહેલા મેં એક આંગળની જગ્યા મૂકીને ડેશ કર્યું. હવે આ અંકને મારે શબ્દમાં લખવો છે તો હું શું લખીશ? આને આ અંકને હું શબ્દમાં શું લખીશ? ચાલો શું લખીશ? આને શું કહેવાય? તો ડેશ પછી એક આંગળની જગ્યા મૂકીને કરીશ ચટાઈ કા ચ, ચનેકાનો ચા, ચનેકાનો ચા, ર, ચા ર. શું કહેવાય આને? ચા ર. ચાલો હવે એની પછીનો અંક લખું છું. તમારે જોઈ ક્યાંનો છે? આ કયો છે? આવો આપણે ઊંધો એકડો શીખી ગયા ને? તો આ કયો છે? આ અંકને શું કહેવાય બાળકો? આપણે નોટમાં પણ લખ્યું હતું. શું કહેવાય? તો કે નો. શું કહેવાય? નો. તો તમારે એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરવાનો છે. ડેશ કરીને તમારે એક આંગળની જગ્યા મૂકીને ન કોઈ લખવાનું નથી. કઈ રીતે લખાશે? તો કે નગાડા કા ન. શું કરવાનું છે? નગાડા કા ન. પછી એને કાનો ને બે માત્રા કરવાના છે. બસ આવી જ રીતે તમારે નો લખવાનું છે. દેખાય છે? કયા કયા અંક શીખ્યા? 7, 4 અને 9. 7, 4 અને 9. ચાલો હવે એની પછીનો મૂળાક્ષર જોઈ લઈએ. ચાલો આ કયો છે? દેખાય છે? આને શું કહેવાય બાળકો? આને કહેવાય હિન્દીમાં છ. શું કહેવાય? છ. હવે તમે ખ્યાલ છ માં વ્યવસ્થિત તમારે ધ્યાન આપવું પડશે. તો કે કેમ? તો કે જો 3 જોઈ લો અને 6 જોઈ લો. ગુજરાતીમાં 6 અને બીજો કયો સરખો આવે છે? તો કે 2 અને 6. બે સેમ આવે છે. એવી રીતે હિન્દીમાં કયા સેમ આવે છે? તો કે 3 અને 6. ઊંધા ચત્તા થઈ ગયા. તો હવે તમારે આમાં ભૂલ ન થાય જોઈએ. જ્યારે તમને હિન્દીના 6 લખવાનું કહે ત્યારે તમારે કઈ સાઈડ યાદ રાખવાનું છે? અંદરની સાઈડ. અને બહારની સાઈડ તો એ શું હોય? 3. જ્યારે પણ તમે ઘણીવાર બાળકો ભૂલ કરી જાય છે 3 અને 6 માં, તો તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમે ગુજરાતીમાં ઋષિનો ઋ શીખી ગયા છો ને, તો જ્યાં રૂ હોય હિન્દી અંકમાં ત્યાં શું લખવાનું? 3. અને ઊંધો રૂ હોય ત્યાં શું લખવાનું? 6. તો ચાલો એક આંગળની જગ્યા મૂકીને હું ડેશ કરીશ. ડેશ પછી હવે હું શબ્દ લખીશ. તો એક આંગળની જગ્યા મૂકીને છત્રિકા છ લટકાવેલો કરવાનો છે. છત્રીનો છો કોઈ આમ જોડી ન દેવાનો. મને આ લીટો દેખાવો જોઈએ. આવો કર્યો એટલે ખોટું પડશે. શું પડશે? તમારું ખોટું. છત્રીનો છ લટકાવેલો કરીને બાજુમાં બે મીંડા. છ શું લખ્યું? 6. ચાલો હવે પછીનો અંક જોઈ લઈએ. ચાલો આ શું લખ્યું? આ શું લખ્યું મેં? તો એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરો. ડેશ પછી એક આંગળની જગ્યા મૂકીને આને શું કહેવાય? આને શું કહેવાય? તો કે 8. શું કહેવાય? 8. તો હું લખીશ અનાર કા અ કરીશ. પછી કાનો એટલે કે કયો થઈ ગયો? આમ. આમ સે આમ. પછી તો કે ઠઠેડા કા ઠ. 8. શું થઈ ગયું? 8. ચાલો આપણે આજે શું શીખ્યા છીએ? હિન્દી અંક સામે હિન્દી શબ્દ શીખ્યા ને? કઈ રીતે? તો તમારે પણ આવી રીતે આડા પાકા કરવાના છે કે આ જે તમને અંક પૂછ્યો, કદાચ
તો તમને લખતા આવડવું જોઈએ કે મારે 10 કેમ લખવાનું, અને અંક આપ્યો હોય તો શબ્દમાં લખતા આવડવું જોઈએ, અને શબ્દ આપ્યા હોય તો અંકમાં લખતા આવડવું જોઈએ. ચાલો બાળકો, મજા આવી ને? હવે આપણે આવતીકાલના વિડિયોમાં મળીશું. બાય બાય.